નકલી પોલીસ બની તોડ કરતી ગેંગનો પર્દાફાશ થયો। એલસીબીની ટીમે પર્દાફાશ કર્યો। જમીન વેચાણના બહાને વસંત પટેલને આરોપીઓએ સિદ્ધપુરના પુનાસણ બોલાવ્યા હતા, જ્યાં આરોપીએ મોપેડમાં પેટ્રોલ ખતમ થઈ ગયું હોવાનું કહી વસંતનું મોપેડ લઈ અને પેટ્રોલ લેવા ગયા હતા। બાદમાં ફરિયાદી વસંતના મોપેડમાં અફીણ જેવો પદાર્થ મૂક્યો હતો। બાદમાં અહીં ગાડી લઈ અને 4 જેટલા આરોપીઓ નકલી પોલીસનો વેશ ધારણ કરીને આવ્યા। ફરિયાદી વસંત પટેલને અફીણના વ્યવસાયમાં ફસાવી દેવાની ધમકી આપી ₹3.25 લાખ પડાવી લીધા, જે અંગે વસંત પટેલે બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદના આધારે એલસીબીની ટીમે બળવંત ઠાકોર, વેદ દરજી, દિલીપ ઠાકોર અને જશવંત ઠાકોરની ધરપકડ કરી છે। ઝડપાયેલ એક આરોપીની અગાઉ હત્યા, અપહરણ જેવા ગંભીર ગુનામાં સંડોવણી ખુલી છે, જ્યારે કે લાલાજી ઠાકોર અને ચપુજી ઠાકોર નામના અન્ય 2 ફરાર આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી। कुल 4 आरोपियों के जियोना नाम है बलवंतजी सोनजी ठाकुर रहे वामैया, वेद मुकेश भाई दर्जी रहे आशापुर, दिलीपजी भगाजी ठाकुर रहे वामैया और ठाकुर जसवंतजी उर्फे मुकेशजी रहे ठाकरासण। आमनी धरपकड़ करवामां आवेल छे अने बीजा जे कावतरामां सामेल अन्य 2 आरोपी छे लालाजी बलाजी खारीवावड़ी અને ચંપુજી જેસંગજી રહે વામૈયા, આ બંનેને પકડવાના બાકીમાં છે। આગળ પછી 2 માણસો હતા, સફેદ ગાડી હતી, કાળા કાચ હતા એકદમ, અને મને ઊભા રાખ્યો અને ડેકી ખોલાવરાઈ, બરાબર, એટલે કે તમારે ડેકી ખોલો, તમારે કાગળ છે? મેં કીધું છે સાહેબ, તો બધું અંદર કે અમે પોલીસવાળા છીએ, એલસીબી માણસો છીએ, એટલે મેં ખોલ્યું, એટલે અંદરથી કોઈ પદાર્થ એવો નીકળ્યો, બરાબર, કારો પદાર્થ એવો નીકળ્યો એમ, એટલે મારા જોડે સાહેબ પછી તો જબરજસ્ત મને પેલું કરેલું, બરાબર, મારી જોડે કર્યું, ટોર્ચર જબરજસ્ત કરીને મારા 20 લાખની એમને માગણી કરેલી।